રામ, જય શ્રી કૃષ્ણ, જય યોસરા. ચટાણા વાગેગા 5 અને અમ્મી આવ્યા મોટા ખેતરી શિયાર ભાઈ નથી. આપણે આવ્યા તાર સાડા શિયાર થયા હતા, આવ્યા પછી 5 થઈ ગયા. હા, અને મોટા ખેતરમાં હે ને મસ્ત મજાનું આમાં થાંભલો મરાઈ ગયો અને આમાં તાતી રાત છે ને થોડાક માણસ હાંભા હે, પછી બગલા અને કુકડા તો ભેરા જો કુકડા દેખાય. કુકડા ભેરા ને ભેરા કારા કુકડા ને એના બસ્સા હે ઓલા નાના નાના દેખાય નહીં. અને આકોરા બગલા એવા મસ્તીના ઉડે, જીવડા નીકળે એટલી. અને અમે ફૂલ પરિવાર બધા અહીં આવ્યા મોટા ખેતરીનું. વાતાવરણ એવું સુપરનું ઠંડુ વાતાવરણ હોય. અહીં પણ મગોટાને ઢાંકી દીધા અસલ હરીખા હરીખા. અસલ મગોટું અહીં પણ ધારડીનું હોય ઢાંકી દીધું. અને અલર વાં પડ્યું એ કાઢતા હતા, થોડુંક ના નીકળ્યું, બાકી તો બધું કાઢવાનું આપણી પડ્યું હોય જતા. કંઈ નહીં ને તો 35 વીઘાનું તો કાઢવાનું પડ્યું હોય જાય. 35 વીઘાની માંડવી કાઢવાની છે. અને થોડાક માણસ જોવા બેઠા ના આવીને ના હે ને હેઠા વર્યો માંડ જાય એલી જગ્યા હોય તેમાં વધારે તૂટી હોય. આખો રૂપારા પગલા જીવડા ખાય. એ જીવડા હાટો અળિયું મેલે આવડે જ્યાં જાય ને મળો વા ખેતરી વાડી ઉતા ને વાડીવાળું ખેતર ના ઉતા તો ના ટોરા ભરાય. અને વાડી વડા ખેતરી આવ્યા હતા આ ટોરા ભરવા માંડ્યા. અને વાતાવરણ ફૂલ મેં જેવું હે અટાણે, ફૂલ એટલી ફૂલ. એ થાય કે આગણી મેં આવવાનો હોય ને કાલમની પણ આગાહી છે. એ ખેડૂની સરકાર કામ કરે, સહાય આપે કે ન આપે. આપણે વાહન લીધું હોય એનો તો વીમો ઉતરાવેલો, એવા ખેડૂ હોય એ ખેતીનો તો વીમો ન ઉતાય. એટલે જો સરકારને આપણે એવી અપીલ કરી હોય, આપણું તો હાલે પણ સમજણ જો એવી રીતે ખેડૂતને કંઈ સહાય જાડી મોટી કરે. જ્યાં હાવ પાથરા પલરેગા પાણી માંડવીઓ આખી ઢેગલા માંડવીના તૈયાર કરેલું હતા ને એ પણ તણાઈ ગયા. એટલે ઘણે ઠેકાણે તો બહુ જ નુકસાની થઈ આપણી. દીવું હજુ ને બહુ ખાસ નુકસાની તો આપણી એવી જ છે કે જો અડધી માંડવી કાઢવાની પડી, હાજી પલરે ગઈ. એટલે મગોટો અહીં થોડુંક કારવું પડી જાય, થોડુંક તો નહીં પણ જાજ્યું. અને માંડવીના દોડવાય પલરે ને પલરે નાખાય માલિક કરતી હે ને પછી ફૂંગીવાળા થઈ જાય. એટલે એ બગડે જ જાય માંડવી ખરેખરતા. એ પછી પીલાણમાં એવી રીતે જાય. એટલે એવું કામ કાઢીએ પછી ખબર પડે. અને હજે તો મેનું ડગડોરણ હે 4-5 દીથિયાનું મેનો હે ને ડોર ઉપડ્યો. અને પાછા સાટા એ કાયમ આવે. એ કહી દઈએ ને તડીકો પડે ને તો કંઈક ફૂંકાય ને આપણી કંઈક કામ થાય. પણ આ તો તડીકાઈને જ પડતા. અને ઢાકલું ને ઢાકલું અટાણે તો ફૂલ મેનો ડોર થતો હાવ. એટલે એવું કામ થાય ને કામ નહીં. થોડુંક આમાં સરકાર ખેડૂતની કરી દે રાહત તો સારું કહેવાય. ખેડૂતને તો બીજો કંઈ આધાર નથી કે હાલો મહિનાદીનો પગાર કપાણો કે મહિનાદીનો પગાર ઓછો આવી છે. એ તો કંઈ નથી. એવી જી હે એ તો માંડવી આપણી મગફળીમાં મેન આપણું ઉત્પાદન તો મગફળી જ છે ગુજરાતમાં ખેડૂતનું. એટલે એના માથે જ વધારે આધાર રાખતા હોય. બીજી મોહેમ તો ઠીક સમજાણું બધું. બાકી ઢોરના ડૂસાય માંડવીઓમાં થાય અને માંડવીઓ પણ ખેડૂતની એમાંથી એનું હાલે આખું વરો. એ પછી બિયારણો માથા રાખવાના હોય. એટલે સમજો નહીં કે લગભગ એટલે લગભગ બધું ખેડૂને આમાં જો અટાણે જરમે હા કોક સાટો આવે હજી. અને ખેતરું તો હા લીલા કાંસ ગદે નીકળ્યા. માંડવી ગમે એટલી વીણે ને તો નીકળે જ. જાર્યું બી હાવ પાણીવાળા બી થયા, ભેજવાળા હે. હાવ ભેજ પાણીનું દેખાય. પલારી ન હોય આપણી માંડવીનો મસાલો ફોલવા ટાણે એવી થઈ ગઈ. વીણે થોડું ખંતે વવાઈ જાય. નકર આમાં વીણ્યા રાખ્યું તો ડૂકવાનું નથી. રોડમાં 2 હાટું થાય ને 2 બાસકા માંડવી હાટું થાય અને હાજુ બગાડાય નહીં. તે વીણાથી આ બીજું વરો બગડે નહીં. તે થોડુંક ભેજ છે જગ્યામાં તે વાવે દઈએ. આપણું મોટું ખેતર હે ને એ રોડને કાંઠે હે, હાવ અડેનો જ. એટલે વાહન હે ને આમાં દુનિયાના નીકળ્યા રાખે. મોટા ખેતર વાડીને અડેનો જ રોડ છે. રાવલવાળો રોડ આવે ને એ હે. અવિહાર વાહન નીકળતા જોઈએ એકદમ ની રોનો કરીએ રેધીવાળું.
અને આપણી તો બીજી વાડી એવી હે ના હે ટૂંકી જગ્યા આ ધોરણ ધોરણ બગલાડ્યા ડોકું કરે હતી આપણું મોટું ખેતર હે ને એ રોડને કાંઠે હે હાવ અડેનો જ એટલે વાહન હે ને આમાં દુનિયાના નીકળ્યા રાખે મોટા ખેતર વાળીને અડેનો જ રોડ હે રાવલવાળો રોડ આવે ને એ હે અવિહાર વાહન નીકળતા જોઈએ એકદમ નહીં રોનો કરીએ રેધીવાળું અને આપણી તો બીજી વાડી એવી હે ના હે ટૂંકી જગ્યા આ ધોરણ ધોરણ બગલાડ્યા ડોકું કરે હતી હે ને ખેતરમાં મોટા ખેતરની ધારડીમાં આપણે 39 કરી હતી ને માંડવી એના બીજો વાવવા હોય જારિયા બહુ જ મોટું ડોડો હોય છે ને મોટો હોય વિડીયો થાય આંગળી અડધી જે વિડીયો અડધી આંગળી હોય ને એ વિડીયો ડોડો થાય છોકરું ને હાથમાં પકડ્યું એવું લાગે બી મસ્તીના મોટા મોટા થાય વાડી પૂગઈ ગયા મોટા ખેતરની વાડી આપણી વાડી નહીં એટલે મોટું ખેતર હે ને પટ્ટો લાંબો હોય તમને દેખાડા જય વાહ સુધી હેઠ મેં જેટ પૂગે ને હલોર હે ને આથી જ પાછું એટલી આમાં યુવી ભાગ્યાની છોકરી છે કોટ પડ્યો ને ના રમવાની મજા આવે આર્યા કૂકડા બાજ્યા જો તો મસ્તીના એટલા તો પાછા બસના હોય રોડનો કાંઠો ને જો માણસ ફાડ બોલે અટાણે સૂટે ને 5 વાગે સવારે ઉભી ને ત્યાં અહીં પણ મોટા ખેતરી 2 ટ્રેક્ટર કરી નાખ્યા જવાય તો થોડીક જ કરવાની હે 7 વીઘાની કરવી 107 વીઘાની કરવી અને વાડી રીએ ના થોડોક મકાઈ કરી જાય હું મોણ એક નાખી દઈએ તો ઢોર પૂરતી થઈ જાય તો આ જવારે બંગાળવીને ને વાડી પણ મકાઈ થઈ જાય ને લીલાડા પૂરતી મોણ એક નાખ્યું તો ઘણી બધી જાજા ક્યારા થઈ જાય આપણે ઢોર માપી છે એટલે માપી પૂરતી 23 ઢોર તો માપી હતા પછી થોડીક બીજું પાછું વાવેતર કર્યું ને ગમે એમાં પાછા 2 શિયાર ક્યારા જવાય ના કરે જે સુધી વાહામાં લીલાડો હોય ને તો ઉનાળા સુધી હાલે અને પાછું બીજા નંબરમાં કે હુકલ ડૂસો તો ઘણો હોય મગોટું તો મલક બધું હોય ધારડીમાં હે પાછું એટલું વાડી હે આ ખૂણામાં જાડી જગ્યા હે ને તેમાં જવારી કરવી ને આખો રાખી બીજું વાવે દી હજી વાવું હે બધું હરીખું જ વાવું અડધું આ નહીં જવારે 7 વીઘાની ત્યાં ઢોર પૂરતી જ કરવાની હે ભાગિયાની હે ઢોર 4-5 થી એણી કાયમ આવે જાય અને અમારે કાયમ આવે જાય વીઘો 1.5 વીઘો એણા સોથે ભાગી હે તેના ભાગમાં થોડીક આવે અને એણી ઢોર હામટા હે એટલે 4-5 છે ને તે એણી પણ જોઈએ એટલે એણી કાયમ આવે જાય જારિયા એના ઢોરી તો આપણે વિદ્યા મમ્મી હાથ દેખાડતા હોય આ આપણું મોટું ખેતર આ માણસું હાટું છે ને આ કોરાઈ હે સુવિધા અને ઓલી કોરને પડખે 2 કોરને પડખે રેવાય ને હામટા માણસ હોય તો એટલા ઢારિયા હે ને આ પણ ગોડાઉન હે 2 મોટા બધા પછી 2 રૂમ ઓહરી ઉતારેલ અહીં સગવડ ઘણી હે એણીયા ઢોર હાટું ઝૂપડું કર્યું જો બર્તનના સિરિયા રૂપારામ ફાડીને મૂકી દીધા પાડી જોઈ પોતાની ભીંની પાડી હે ઢુંગલા જેવી રૂપારી છે અને આ હે મરચી અર્જુન આવે બહુ ખાતર લઈને
જવાર વાવી દે. આ ડેલામાંથી કારું મગોટું કાઢે નાખ્યું, ખાતર થઈ જાય. મિરચા ભડકા તીખા તીખા એટલે એને વાત જવા દે. એવા તીખા જા રહ્યા. હે ને ગોડાઉન મગોટા ભરીએ ને એ હે મોટા મોટા ખેતરી જબરજસ્ત અટાણે તઈમાં હે ને માણવું રહીએ કે હામટા હે 17-18 સાટા જેવું હે બિચારા કાં રહીએ. પછી એટલે સગવડ એને તો કરી દેવી પડતી હે ને. આ રહીએ રાંધે તો બિચારા બહાર બગાડે નહીં, રોગા હુવે ઉઠે બેહે જ. અને બીજો ગોડાઉન આ પડખે છે. બીજો આ મોટો મગોટો ભરવાનો. રમતા છોકરા ટાયાન કુકડાન પછી ભેરું હાલે અટાણે રમે. આ ટાબરિયું તો જો ઈ ભેરું રમવા જાય બિચારું. અમારા ટાયાન મજા આવે ગઈ 2 જણાની. ઘેર હે ને કંટાળે પછી આખો દી. આપણે તો કામમાં ટાણું બીયું જાય, એનું ટાણું ઘડીકમાં ન જાય. આ છોકરું જેવું હોય છે. આપણે જવાર વાવવા હે ને ટ્રેક્ટર આવે કું અને જવાર વાવે દઈએ કે કાલે પાછું મેનું કહીએ ને તે નહીં વવાય. દવા ભેરવે અને આકોરને પડખે વાવવાનું હે તે વાવે દઈએ. અડધાકમાં વાવે દઈએ ને અડધાકમાં વરે કંઈક બીજું વાવ્યું. અડધી કરવી આમાં ખેતર પડ્યું ને એમાંથી અડધી જવારી કર્યું. 5-6 વીઘાને બીજું કંઈક કર્યું ને 7 વીઘાને જવારી કર્યું. પછી ઓઈલો પડતા જે માંડવી નીકળીએ ને કરીએ ને તો એમાં વરે બીજી કરવાનું હોય હરખું. પછી નિરાયતી પેલા ઢોરનો લીલાડો અને મણેક મકાઈ વાળીએ વાવી દઈએ. એક એટલું તો કામ નીકળતું થાય. ખેતર થેગું ચોખ્ખું ને લાફી જેવું હે ને થેગું આખું. અને ટાયા એની આજ બહુ મજા આવે ગઈ. વાતાવરણ ડોક દૂર થેગું ફૂલ મેનું કાલે કીએ તો કામ થાય જોવાનું રહીએ. ત્યાર હે તો વાવે દઈએ ને હાલો મારે ભીહું ટાણા થાય એટલે મારે જવું વાળી. એટલે હું હાલવા માંડા. અર્જુનને તો પરવાર નથી હવે નહીં આવે એ તો કે હું હાલતી થઈ જા ઘેર. અને છોકરા તો હવે આવી ગયા મોટરસાઇકલમાં ભેરા રમે હીરા. માણું જો એમાં હજુ તમે ટાઈટ છે ફૂલ ને પાડડા હમણાં હે ને અસલ થઈ ગયા ને કોઈ રૂપારા એકદમ નરેવડ્યા થઈ ગયા. કે નવી મગોટા આવ્યા ને નવા અને ઉમાં તો હે ને હાવ ધૂળ્યું જૂના મગોટા તો તે ન મેળ આવતો. નવા મગોટા ખાઈ ને ફૂલ ધરાય હમણાં. પણ ભગવાનની આઈ મંજૂર નહીં હોય તેના મોંમાંથી એ પણ વીવું હમણાં તો પલરે ગલ જીવાનું જરા કોલ્યા ને ભેજવાળા ને એવા. પછી જા આવા સાઈડમાં જૂનું ન હોય એવા થઈ ગયા પલરે એટલે તો બગાડ આવવાનો જ છે. વટાણે વાગેગા બપોરના 2 અને આજ છે ગુરુવાર. આજ 4થો દી હે. મેં બંધ થવાનું નામ ને એટલે તો અટાણે પણ ધીરા ધીરા જો સાટા ચાલુ જ છે. સાટા બંધ થવાનું નામ ને એટલે હજી તો કેટલાક દિવસ હે એ કંઈ ખબર નથી. કે હા માણસને ખબર હોય તો ન 15-20 દી કે મહિનો દી વાવેતર ન થાય ત્યાં સુધી બંધ કરી દઈએ. એવા કેટલાક દી વરહે કાં વરહે ચાલુ થયો તો બંધ થવા નામ ને એટલે તો જ્યારે માંડવીના વાવેતર કરીએ ને ત્યારે માણસ વાટ જોવે કે વાવણી થઈ ગઈ ને મેં થાય તો સારું. અને એવા બંધ થવાના નામ ને એટલે તો સાટા સાટા સવારના અમારે તો ચાલુ જ છે. જ્યાં મગોટું હે ને અહીંયા ખડકવું હતું આજે હમું નમું કરી લીધું ને ખાલી પસવાડે તો સાટા ચાલુ થઈ ગયા. એવા મગોટું નાખીએ તો એ પલરે અને ઓયલું ખોલીએ તો એ પણ પલરે. એટલે સરકારે કંઈ ખેડૂતની સહાય કરે ને તો જ કંઈક ફાયદો થાય. ઘણા એની તો હે ને હા મગોટાન ડુસાન બધું પાણીઓમાં તરે. માંડવીના ઢગલા પડ્યા હોય એ ખેતરોમાં એ પણ તરે. એટલે બહુ ગંભીર પરિસ્થિતિ છે ખેડૂતની. માણસની જેની દીકરીઓ હોય એના વિવાહના દિવાળી ઘણા એની હોય. પછી વિવાહ કરવાના હોય તે કરિયાવરું કરવાના હોય. એવા અમારા દાયરામાં તો હુનું બહુ વધે ગયું.
દેવું જ પડે. ન દે અહીંયા લઈને 10-15 કે એ હાલ્યું હોય અટાણે એટલા તોલા ને મોંઘવારી બી હુનાની હે એટલી ખેડૂ બહુ લાસાર હે અટાણે. ખેડૂની સહાય એક સરકાર કરે હગે, બીજું તો કોઈ કરે ને અટાણે. ખેડૂ એટલો લાસાર હે ને કે એ મદદ માગે હગે ને ખાલી તો એક સરકાર મેરાજ માગે હગે હે, બાકી તો કોઈ એનો ઓપ્શન વિકલ્પ જ નથી. એટલે આવું બધું હે. આપણે પાક વીમા ના અંતે હોય એ સરકાર માફ કરે થોડું તો સારું. અને વાહન ભાંગ્યું તૂટું હોય ને તો એનો વીમો કરાવ્યો હોય તો એ વાહનનો વીમો જોડે તો અટાણે એવા ખેડૂત હતી ને તો આ આખો પાક જ બગડી ગયો. માણસની પગાર 2-3 દી મોડો આવે ને તો હાંકણું થઈ જાય કે પગાર મોડો આવ્યો. પણ આ રાતને દીજી ખેડૂત મહેનત કરી હોય 4 મહિના સુધી તડીકામાં અને ટાઢ્યુંમાં, અને મેં વરસ હતાનું માંડવીનો પાક તો સુમાહાનો જ છે. ગોઠણી પાણી ભર્યા હોય રસ્તાઓમાં, લેવા મૂકવા જવું કરવું, કંઈ વાડીઓમાં રહેતા હોય તો કંઈ ના સુવિધા તો હોય નહીં. હરપુના મોં ખૂંદે ને બિસારા પાણી માણું વારતા હોય. એનું કોણ? એનું જો સાંભળે હગે તો માત્ર એક છે સરકાર, બાકી એના સિવાય કોઈ બીજું સાંભળે જ. એટલે ખેડૂત બહુ લાસાર છે. જેની ખેતી ઉપર જ આવક હોય, ખેતી મેન ધંધો હોય. હું ખેતરમાં આવી નથી, સાટા તો ચાલુ જ છે પણ હાવ ડોડવા એકદમ પાણીવાળાને બી ને હાવ ઉગે એમાં ફેગા હેવતા, અને કાં પછી બગડે જાય. બેમાંથી એક થાય, કાં ઉગે અને કાં બગડે. હાવ પાણીમાં ગજે બી પણ. અને અટાણે આ હાલની તે સાટા ચાલુ જ છે, ધીરા બંધ લેવાનું નામ જ નથી લેતા. બહુ કહેવાય ને ડોર તો એવું હોય એ થાય કે આપણે કેટલોક મેં વરસી જાય. અને ખેતરું તો લીલા ગજ ઉઠ્યા તો એવું અવિહાર સાટા આવ્યા રાખે તો જે પડ્યો ડૂસો કાઢવાનો ઉંડરિયા એની તો હરખું હાસવું ને તો એ કેદું કરવું. આ મેં જ બંધ નથી થતો.